છેતરપિંડી અને પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી વિવિધ જેલોમાં મોકલી આપ્યા હતા। છેતરપિંડી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડવાયેલ બે ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા। અસામાજિક તત્વોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા, ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા સૂચના કરેલ હોય, જે સૂચના આધારે છેતરપિંડી પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ આરોપીઓની ધરપકડ કરાઈ હતી। જામીન ઉપર મુક્ત થયા બાદ પણ તેમની પ્રવૃત્તિ અંકુશમાં નથી। આ રીતે આરોપી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાને ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં લાવવા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા સદર ઇસમનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા રહે નવાપુરા કુંભારવાડા ડભોઈ તથા મૂળ રહે વડુગામ પાદરાનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વાડી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે। બીજા બનાવમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડવાયેલ આરોપી રાજ ગણેશ વારકે રહે લક્ષ્મીનગર કોતર તલાવડી માજલપુરની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું શહેર પોલીસ કમિશનર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર માજલપુર પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે।